ગયા પ્રધાન. જી મહારાજા. આજ સુધી આ પોકરણગઢની પ્રજા મારી માન મર્યાદા રાખતી હતી. આજે મને વાંદિયાના મેણા મારે છે, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો અને હું એને વાંદિયા વિશે વાત કરું પ્રધાન. બહુ સારું. ये આજે પરદાન બોલ રે રાજમાતા આવજો રે. એ આવજો રાજાને દરબાર પરદાન બોલ રે રાજમાતા આવજો રે.
લાયસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી જગદંબાને પણ ઝાંખી પાડે એવી મારા ખોળક તો દઈ રહી છે મારા નાથ. તો વાંજિયા શેને કહેવાય? અરે સતી, આ વાત પણ હરી તને સમજા નથી. દીકરી છે ઈ તો પારકા ગઢની થાપણ છે સતી. આજે ભરણાવો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય છે સતી. માટે જો પાછળથી એકાદ કુંવર હોય સતી તો રાજ ચલાવે, નકર રાજને એક દિવસ તાળા દેવાય સતી. માટે મને સતી શિવ શંકરના શરણે જવાની અને પુત્રની પ્રાપ્તિ માટે મને રજા આપો સતી. ના સ્વામિનાથ, આવું શું બોલો છો? અત્યાર સુધી મને પણ એવું જ હતું કે દીકરી છે એ વારસદાર છે, પણ ના સ્વામિનાથ, આજે તમે મારો આંખના પડદા ખોલી નાખ્યા છે. તો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ આપણી પુત્રી કોણ કે ક્યારે સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ શકી છે, તો એમના ઘડિયા લગ્ન લઈ અને પછી રાજુ ગુજતે વન સીધાવું. બહુ સારું સતી. અરે વીરા પર ધાન, આપણા રાજની અંદર સારામાં સારા ગોર હોય તેને બોલાવો. ये याजे परदान बोलावे गुरुदेव आवजो रे ये आवजो राजने दरबार परदान बोलावे गुरुदेव आवजो रे याजे परदान बोलावे गुरुदेव यारिया रे ए लो मेरा परदान बोलावे गुरुदेव यारिया रे અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અને અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? હા ગુરુદેવ, કામ તો અમારા મહારાજાને પડ્યા છે. અરે મહારાજાને પ્રણામ. અરે ગોરદેવના શરણોમાં રાજા અજમલના નમસ્કાર. અરે કલ્યાણ થાવો રાજન. અરે રાજન, કોઈ દિવસ નહીં અને અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, તમને બોલાવવાનું તો એ જ કારણ, આપણી દીકરી કોણ કે સગુણા તે 16 વર્ષની ઉંમર લાયક થયા છે. માટે તમારે લીલુડા શરીફ પર લઈ અને તમારે દેશ વિદેશ જવાનું છે. બહુ સારું. પણ હા ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ના જતા ગોરદેવ. હા મહારાજા, પણ મારી પણ એક વાત છે. દેશ જાય પરદેશ જાય પણ પિંગલગઢ નહીં જાવ, પણ જ્યાં હું શરીફળ ને નાળિયેર જીલાવીને આવીશ તે તમારે માન્ય કરવું પડશે. બહુ સારું ગોરદેવ. સાલ અત્યારે પોકરણગઢના રાજા એવા અજમલ, તેમની દીકરી સગુણા, એમના નાળિયેર અત્યારે મારા હાથમાં સોંપી દીધા છે. પિંગલગઢના રાજા પટિયાર સાથે અને